માળિયા તાલુકા લાઠોદરા ગામે વીજ લાઇટમાં શોર્ટ સર્કિટ થતાં ઘઉંનો પાક બળી ગયો અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો। માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામે ખેડૂત ગટુરભાઈ ડોડિયાના ખેતરમાં ત્યારે થયેલ ઘઉંનો પાક અચાનક સળગી ઉઠ્યો। જ્યારે આ ઘટનામાં ખેડૂત આગ ઓલવવા જતાં દાઝી જતા સારવારમાં દાખલ કરાયા છે। ખેડૂતના જણાવ્યા અનુસાર બાજુમાં આવેલા ખેતરમાં વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે। ત્યારે આ ઘટનામાં ખેડૂતના ખેતરના અંદાજિત 7 થી 8 વીઘા જેટલા ઘઉં સળગી ગયા હોવાનું ખેડૂતનું કહેવું છે। ખેડૂત ગટુરભાઈ ડોડિયાનો આક્ષેપ છે વીજ વાયરમાં ફોલ્ટ થવાના કારણે આ ઘટના બની છે। આ બાબતે અમારા દ્વારા અગાઉ પીજીવીસીએલના અધિકારીને જાણ કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા ફોલ્ટ રિપેર કરવા બાબતે નહીંનો ભણી દેવામાં આવ્યો છે। જ્યારે હાલ અમારા ખેતરમાં અત્યારે થયેલા ઘઉં 7 થી 8 વીઘાનો પાક સળગી અને રાખ થઈ ગયો છે, ત્યારે આનું જવાબદાર કોણ? જ્યારે ખેડૂત દ્વારા વધુ જણાવ્યું હતું કે કિસ્મત સારા કે હું માંડ બચ્યો અને મારું ટ્રેક્ટર પણ બચ્યું। જ્યારે આ ઘટનામાં ખેડૂત ગટુરભાઈ ડોડિયા શરીરે દાઝી જતા તેમને માળિયાહાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા છે। તમારું નામ? ગટુરભાઈ જાદુભાઈ ડોડિયા, ગામ લાઠોદરા। ગટુરભાઈ, હાલ તમારા ઘઉં સળગી ગયા છે, અંદાજે કેટલા વીઘાના સળગી ગયા હોય એવું લાગે છે? 6 વીઘાના ઘઉં સળગી ગયા। કયા કારણે સળગી ગયા હોય એવું લાગે છે? બાજુવાળાને લગભગ કદાચ એનું કહેવાનું છે કાંઈ શોર્ટ સર્કિટ થઈ તારની, બરાબર, એના ખેતરમાંથી સળગીને સીધો અમારા ખેતરમાં આવ્યું, બરાબર। આ બાબતમાં અમે સાહેબને સવારે 10-11 વાગ્યાના આસપાસ ફોન કર્યો હતો, કાંઈ સ્પાર્કિંગ થાય તમે લાઇટ બંધ કરજો। સોલંકી સાહેબને જીબી ફોલ્ટ ઓફિસમાં ફોન કર્યો તો કે સાહેબને વાત કરવા, અમે ન બંધ કરીએ। સાહેબે કીધું કે એમ બંધ ન થાય। અને બીજું શું નુકસાની થઈ છે? બસ તો અમે આ પૈસા માનમાં ટ્રેક્ટર હરગી જાત, હું હરગી જાત। હાલ તમારી સરકાર પાસે શું અપેક્ષા છે? હવે આ જે મહિને બેદરકારીને લીધે જે આ નુકસાન થયું, હવે એનો જવાબદાર કોણ? પંકજ કારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।